નમસ્કાર મિત્રો, આજે આપણે અનમોલ ઇંગ્લિશમાં લેવલ 1 માં આપેલ ચેપ્ટર 90 નો અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરમાં વાક્ય નંબર 891 થી 900 આપેલા છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 891. Would you like to ask me something else? Something એટલે કંઈક, somebody એટલે કોઈક, તો something એટલે કંઈક અને else એટલે બીજું કંઈક. તો something else એટલે બીજું કંઈક. પછી છે આસ્ક કરવું એટલે પૂછવું. વુડ યુ લાઈક ટુ આસ્ક, શું તમે પૂછવા ઈચ્છશો, શું તમે પૂછવા માંગો છો. ટુ મી એટલે મને, શું તમે મને બીજું કંઈ પૂછવા માંગો છો. વુડ નો ઉપયોગ સામાન્ય રીતે પસંદગી દર્શાવવા માટે આ પ્રકારના વાક્યોમાં થતો હોય છે કે શું તમે આમ કરવાનું પસંદ કરશો અથવા આમ કરવા માંગો છો. જેમ કે અહીં ટુ આસ્ક એટલે પૂછવા માંગો છો, તો આ વાક્યનો અર્થ થાય શું તમે મને બીજું કંઈ પૂછવા માંગો છો. ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 892. I know what the answer will be. નો, KNOW, નો એટલે જાણવું, જાણતા હોવું. અને I know એટલે હું જાણું છું. What એટલે શું. The answer જવાબ, will be એટલે હશે, ભવિષ્યકાળ દર્શાવે. I know હું જાણું છું કે શું જવાબ હશે. I know what the answer will be. વાક્ય નંબર 893. I want to buy a new computer. I want એટલે હું ઈચ્છું છું. Want એટલે ઈચ્છતા હોવું. I want એટલે હું ઈચ્છું છું. To buy, buy એટલે ખરીદવું. A new computer એક નવું કોમ્પ્યુટર. હું એક નવું કોમ્પ્યુટર ખરીદવા ઈચ્છું છું, અથવા મારે નવું કોમ્પ્યુટર ખરીદવું છે, અથવા મારે નવું કોમ્પ્યુટર ખરીદવું છે. વાક્ય નંબર 894. Why did you do this to me? Why એટલે શા માટે. Did એટલે કર્યું. Do એટલે કરવું અને એનું ભૂતકાળનું રૂપ did એટલે કર્યું. You એટલે તમે. Do this to me મારી સાથે કે મને તમે આવું કેમ કર્યું. Why did you do this to me મારી સાથે શા માટે તમે આવું કર્યું કે આવું કેમ કર્યું. વાક્ય નંબર 895. You have no right to say that. You તમે, have હોવું, ધરાવતા હોવું, no right to say, no right to say એટલે કહેવાનો કે બોલવાનો અધિકાર નથી. ધેટ એટલે એ વાત કે એ બાબત કે એ વિશે તમને બોલવાનો કોઈ અધિકાર નથી. RIGHT રાઈટ એટલે હક, અધિકાર. અને આ જ રાઈટનો અર્થ થાય સાચું. કોઈ વસ્તુ સાચી છે એમ કેવું હોય તો પણ આપણે કહીએ રાઈટ છે, એટલે એમાં પણ આ જ સ્પેલિંગ આવે. ઉપરાંત આ જ સ્પેલિંગ RIGHT નો અર્થ જમણું કે જમણી બાજુ એવો પણ થાય. એટલે કે રાઈટના આ ત્રણ અર્થ થાય. રાઈટ એટલે અધિકાર, રાઈટ એટલે જમણી બાજુ અને રાઈટ એટલે સાચું. વાક્ય નંબર 896. You were with me on that night. You તમે, were એટલે આર એટલે છે, છો, એનું ભૂતકાળ રૂપ were હતા, with me મારી સાથે, on that night, that એટલે તે, પેલું, on that night એટલે એ રાત્રિએ, તે રાત્રે તમે મારી સાથે હતા. You were with me on that night. વાક્ય નંબર 897. Aman was sitting alone at the bar. અમન, was એટલે ભૂતકાળનો રૂપ, was sitting બેઠો હતો, alone એટલે એકલો, at the bar એટલે બારમાં. બારના ઘણા અર્થ થાય. બાર એટલે ત્યાં સામાન્ય રીતે દારૂ પીરસાતો હોય એવી જગ્યાને પણ બાર કહેવાય. બાર એટલે સળિયો પણ થાય, અને બાર એટલે વકીલોનું મંડળ હોય એને પણ બાર કહેવાય. વાક્ય નંબર 898. He came to London to study English. He came તે આવ્યો, કમ એટલે આવવું અને came એટલે આવ્યો. He came તે આવ્યો, to London ક્યાં તો કે લંડન. શેના માટે તો કે to study English, ઇંગ્લિશ ભણવા માટે તે લંડન આવ્યો. ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 899. There was something lying on the ground. Lying એટલે પડેલું હોવું, on the ground એટલે જમીન પર, અને there was something ત્યાં કંઈક હતું. something એટલે કંઈક, તો there was something lying on the ground એટલે જમીન પર કંઈક પડેલું હતું. આ જો lying છે એ LIE lie નું ચાલુ વર્તમાન કાળનું રૂપ છે, ING વાળું રૂપ છે. મૂળ રૂપ હોય એનું LIE lie એટલે પડ્યું હોવું, પડેલું હોવું.
અને આ જ LIE લાઈનો અર્થ જૂઠું બોલવું, ખોટું બોલવું એવો પણ થાય. ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 900. There was no one in the room. No one એટલે એક પણ વ્યક્તિ નહીં અથવા કોઈ નહીં. In the room એટલે રૂમમાં. There was ત્યાં કોઈ નહોતું. There was no one in the room એટલે રૂમમાં ત્યારે કોઈ નહોતું. મિત્રો ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.